ક્યાં ગામથી બોલો? ભાસ્કરપરા, ભાસ્કરપરા. જિલ્લો કયો આવે? સુરનગર જિલ્લો, લખતર તાલુકો. ઓકે ઓકે. તમારું નામ શું છે? માંડણભાઈ બોઘાભાઈ. શું નામ? માંડણભાઈ બોઘાભાઈ. કેટલી ઉંમર કીધી તમારી? 60 વર્ષ. 60 વર્ષ. હવે શું લગ્ન કરવા? એટલે લગ્ન નહીં, એટલે આપણો સંતાન નથી, એટલે દીકરા માટે કરવાનું ઓલું. એટલે સંતાન નથી? હા. એટલે સંતાન નથી તો ભાઈને કદી આશ્રમમાંથી લઈ આવાય, બીજું શું હોય? આપણે તમારે ક્યાંય ધ્યાનમાં કોળી પટેલ છીએ આપણે. આશ્રમમાં ક્યાંક દીકરીનો લઈ લેવાય, દીકરી દીકરાને, બીજું શું હોય? તો તમારે ધ્યાનમાં આપણને વાત કરજો. તમારા લગ્ન થઈ ગયા? લગ્ન થઈ જાય આપણે એને હવે સંતાન નથી થાય એમ. સંતાન નથી થાય એમ? તે અત્યારે ક્યાં છે? ભેગા જ છે? હા, ભેગા જ છે. એટલે સંતાન માટે આપણે વરત કરવાની છે. એટલે આપણે ભાઈને કદી સંતાન કોઈ દે એમ હોય? હા, જો મિલકત આપણે ઘણી છે, સમજ્યા? મિલકત ઘણી છે? હા. કેટલીક છે મિલકત? જમીન મારા ખાતે 15 વીઘા જેવી છે, એના ખાતે 10 વીઘા જેવી છે. ઘરે ટ્રેક્ટર બેક્ટર ગાડી બાડી બધું કમ્પ્લીટ છે આપણે. તમારા ખાતે 15 વીઘા ને તમારા ઘરના ખાતે 10 વીઘા? હા. એટલે 25 વીઘા જમીન છે? હા. તો ભાઈઓ કેટલા છો તમે? એટલે ભાઈઓમાં એ તો અમારા ભાગ પડી જાય, મારી આગવી જ જમીન છે. એવું છે? હા. હા, તો તમે દીકરો કે દીકરી? દીકરા માટે આપણે ભલે પછી આપણા ભાગમાં થાય, પણ સંતાન થાય ને તો એને દીકરો થાય કદાચ. તો લગ્ન કરવા તમારા પાછા? લગ્ન એટલે ઘર ઘણું કરવાનું. લગ્ન તો આપણે આટલી ઉંમરે ના કરાય ને. ઘર ઘણું કરવું? હા. એવું છે? તો અટાણે યાર, તો તમારી ઉંમર 60 વર્ષ ને 60 વર્ષની તમારે એવડી ઉંમર ને કોણ કરે અટાણે? એટલે કોઈ એમ કે હે? એવું હોય, હે? કોઈ એવું હોય ને કે દીકરા એમ કે આપણે સુખ શાંતિમાં જવું છે, તો એના સુખ શાંતિની વાત નથી કહેવાનું. એવું તો દીકરી અટાણે બધાય ફોન ઈ હારા માટે જ કરે છે, પણ અટાણે સંતાન થતું હોય, બરોબર, એવું હા, કોઈ અટાણે પાત્ર કોઈ લગ્ન કરે ખરા? કદાચ કોઈ એવું તમારે ધ્યાનમાં જ વાત કરજો આપણને. તમને લાગે એવું? અમુક ઘણા એવું સુખ ઘર હોય તો આ હા, ઘણા આગળ કોઈ સંતાન હોય ને ક્યાંક સમજી લ્યો આશ્રમમાં છે અને તમને આપે દીકરો, મિલકત હોય તો હા. દીકરો દીકરી અપાવી દઈએ. હા, તોય વાંધો નહીં આપણને. આ રીતે છે લ્યો. હા, તે તોય વાંધો નહીં તમ તાર. તો એને દીકરાને નામે કરવું પડે બધું. બધું હાલમાં તો પાછું નામ કરી દે, પછી આપણને ક્ષેત્ર જ ક્યાં જવું? અરે નાનો દીકરો હોય ને સાહેબ, હા. અરે નાનો દીકરો હોય તો સમજી લ્યો, તો હજી જન્મ દીધો હોય હા. એવો દીકરો હોય, અણસમજુ હા. એવો દીકરો હોય ને એને નામે કરી દેવું પડે પેલા. આપણ છેતરપિંડી ના કરે ને, આપણને એ છેતરપિંડી જવાબદારી ના થાય ને સાહેબ? કેવી રીતે થાય? નક્કી ખાતે કહી દે કે હવે તારા નંબર શું છે, તો હે? આપણે એના ખાતે કહી દે આપણને કે તમારા નંબર શું છે, તો ઘણી એવી રીતે ખાવા લઈ જવા હાથુરી આવતી હોય. તો કયા સમાજમાં આપણે ભાઈને તમારે દીકરો જોઈએ છે? કોળી સમાજ. એટલે બીજા સમાજમાં નહીં હાલે? બીજા કોઈ સમાજમાં હોય તો દીકરો? એટલે બીજા સમાજમાં હાલે, પણ ઊંચી કુમ હોય તો હાલે. એટલે નીચી કિમ હોય તો ના હાલે? એમાં શું થઈ ગયું? ના, હરિજન ની હોય ના હાલે ને. એમાં શું થઈ જાય? ના. અરે પ્રભુ, એ અત્યારે સમાજનું તમે જો વર્ગો ને હા. તો કશુંય ના થાય. હા, પણ અમારા આઈકણ સમાજ ઊંચી સમાજ હોય ને તો હાલે, પણ બાકી નીચી સમાજમાં અમારી ગણતરી અહીં ના થાય. નહીં, નકર આપણી પાસે એક દીકરો છે. હા. અત્યારે 18 વર્ષનો દીકરો છે. હા. એના પપ્પા ઓફ થઈ ગયા છે. બરોબર. અને એના મમ્મી છે એ બીજે વયા ગયા છે. બરોબર, એ એકલો છે. જો તમારે ગોદ કરવાની હોય
તો આપણે વાત કરીએ. એટલે એની મમ્મી નથી એમ ને? હા, એના મમ્મી નથી. ના તો ના પોહાય. એના મમ્મી નથી, સમજ્યા? એના મમ્મી છે એ આપણે બીજા ઘર કાવી દીધા, નાની ઉંમર હતા ને હા. એટલા માટે. ના તો ના પોહાય. તો એના મમ્મીને તમારે શું કરવું? ના તમારે આપણને દીકરાની જરૂર છે ને? દીકરાની આપણે ઓરતની જરૂર છે. એવું છે, બાયની ભેગી જરૂર છે, એવું છે. હા. કોઈ દીકરો ભેગો આવતો હોય તો હાલે, બરોબર ને? ભલે હોય તો. ઓહો. તે અત્યારે ખેતી કોણ કરે? ખેતી અત્યારે ભાગે આપી દઉં. ભાગ્યો આપી દઉં. હા. તો આવક કેટલીક છે? આવક આપણે કોણ જો કે થોડી જમીન કાઢી નાખવાની છે ને એમાં એક કટર લેવાનું ને ગંઠા બાંધવાનું. આપણે ગંઠા બાંધવાનું આવે ને મશીન, એ મશીન લેવાનું. એટલે એની કમાણી આપણે ખૂબ આવે. કટરની ને પરાળીને ગંઠા બાંધવાની. થોડીક જમીન વેચીને સાધનો વસાવી લેવાના. સિઝન હોય ને એટલે રોજના 50 થી 60 હજાર રૂપિયા કમાય. હા, તો તમને કરાવી દેશું, પણ તમે કદાચ ભણેલી હોય ને તો એને આપણે દુકાન હોત નાખી દઈશું. હા, એ સાચી વાત છે. તમે જીવો એ સાચું કેજો. અમારા છોકરા પછી ત્યાં જોવાય છો. કાંઈ વાંધો નહીં, એને આપણે દુકાન હોત નાખી દેજો ભણેલી એ હોય. વાત નથી, તમારે લગ્ન તો થઈ જશે. હા, પણ તમારા છોકરા ત્યાં જોવા આવે છે, બધું તમારું તપાસ કરશે. કાંઈ વાંધો નહીં તમતાર. હા, પછી કેતા નહીં, પછી ખોટું પડશે તો નહીં ચાલે. ના તમતાર વાંધો નહીં. હા, તમારે જમીનનું તપાસ કરે, બધું તમતાર. આપણે જમીનની નકલું આપવું, મકાનની નકલું આપવું, પૈસા વાંચ્યું. હા, બધું તપાસ કરે, પછી આગળ વધે. પછી તમે ખોટું બોલો તો ના ચાલે. ના, આપણે જો આંકણ અત્યારે હું મારી હારીમાં રહું છું, સમજ્યા? મારી હારીમાં જમીન છે મારા ઘરના નામે, અને મારા ગામમાં મારા નામે જમીન છે. હા, એટલે કહેવાને એવું. તો પછી આમાં શું થાય? લગ્ન કરી લ્યો ને પછી એવું થાય તો હમો કેસ થાય, પછી તમે ફસાઈ જાઓ. એ વાત જ. એટલે કદાચ આંકણ ના મેળવો, હું એને મારા ગામમાં રાખીશ. હા, એ સાચી વાત છે. પણ તમે સમજી લ્યો તો જૂઠું બોલો અને પછી અમારા છોકરા આવે, બધું તપાસ કરે ને ખોટું પડે તો ખોટો કેસ થાય ને તમે ફસાઈ જાઓ. એવું ના કરતા. ના, અરે મારા ગામમાં હું પોતે તો અહીંયા રાખીશ, મારા ગામમાં. હા, એ સાચી વાત છે. તમારી જમીન બમીન ને કમ્પ્લીટ હોવું જોઈએ. હું તમને કહું, મારું ગામ જાલમપુરા, તાલુકો વિરમ, જિલ્લો અમદાવાદ. એ મારી પોતાની છે મિલકત. એવું છે? હા. હા, તો આપણે તમારો ગોઠવીએ. હાલો. હા ભાઈ. તમારું ગોઠવીએ. દીકરો કોઈ સંતાન ભેગો આવતું હોય. હા ભાઈ. અને તમારી ઉંમરના 40 વર્ષની હોય તો ચાલે ને? ચાલે તમતાર. હા, એટલા માટે કહું. 40 વર્ષ ને 35 વર્ષની હોય તો હાલે. હા, બરાબર ને? હા ભાઈ. હા, 35 વર્ષની હોય તો ચાલે ને? ચાલે. હા, એટલા માટે તો કહું ને. હા ભાઈ. એટલે એમાં શું છે, અમારે તો બેન ને એક ભાઈએ ફોન કર્યો હતો, પણ એમાં એવું છે કે એને સંતાન નથી થતું હજી. હા. પણ હવે એ તમારા કામમાં નથી. સંતાન ના થતું હોય તો મારી માતાને પ્રતાપીને સંતાન થાય તમતાર. હે? હા. હા, તો હું પૂછી લઈશ તમારું, બીજું થતું હોય તો. સંતાન મારી માતાને પ્રતાપીને સંતાન થાય. મારા માતાએ મને વચન આપેલું કે તને 60 નહીં પણ 70 વર્ષ થાય ને તો હું તને દીકરો આપીશ. એવું મને માતાએ મને વચન આપેલું છે તમતાર. હા, એ તો વાંધો નહીં, પણ કહેવાને એવું પછી બીજી બૈરી કરીને ઝઘડા તો નહીં થાય ને ઘરમાં? ના, પણ મારે પોતાના ગામમાં રાખીશું એને. હા, કે તમે બીજી બૈરી લેવો ને પછી ઝઘડા થાય, એવું ના કરતા. હા, એ તો અમારે બધું સમજૂતી થઈ ગયેલી છે ને. હા, તમે તમારા ઘરનાને પૂછી લેજો પેલા. એ હા. હો? એ સારું. હા, તમે પૂછીને પછી આગળ વાત હલાવીએ. પછી આમાં શું થાય સાહેબ? કહેવાને એવું થાય, આમાં પછી બીજી બઈ આવે તમારી સાથે લગ્ન કરે અને પછી ઈ બિસાડી ક્યાં જાય? એને રહેવા માટે મારા પોતાના જાલિમપુર ગામ છે કે ને, હા. ત્યાં મારી પોતાની મિલકત છે. અહીંયા કણ હું અહીંયા રાખી મારા મકાનમાં. એ તો સાચી વાત છે. તો પછી આપણે એ દબાણમાં તમતારે એ દીકરીને હું દબાણમાં નહીં રહેવા દઉં કોઈને. સાચી વાંધો ને, તમારો ફોટો મોકલજો બીજું. એ સારું. હો? એ સારું. આ નંબર ઉપર ફોટો મોકલો એટલે બતાવું સામે વાળા વ્યક્તિને. એ હા. એ સારું. હાલો.
છે